તૈયાર થઈ ગયા છે અને અમારે જવાનું છે ધોરાજી પિક્ચર જોવા. થિયેટરમાં તમે જોઈ શકો છો અહીંયા બહુ જ ટ્રાફિક આજે રવિવાર છે ને તો મિત્રો કેમ છો બધા મજામાં જ હશો. તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે બધા બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો નાસ્તામાં છે ગાંઠિયા છે, જલેબી છે, આ સંભારો છે ને કે સંભારો, પપૈયાનો, ચિપ્સ છે, રોટલી છે, ચા છે. તો સાક્ષીબેન જો નોકરી જલેબી જ ખાઈ છે. ગાંઠિયા ખાધા ને? તો આપણે આજે રવિવાર છે એટલે આપણે ગાંઠિયાનો પ્રોગ્રામ છે. હાલો તમે બધા પણ નાસ્તો કરવા. સાક્ષુ બોલો બધાને. હેલો નચા કાલા. હું જલેબી ખાઉં છું કે? હું જલેબી ખાઉં છું. બતાય તો. વાવ. એક બતાવ. હાલો તો આપણે નાસ્તો કરી લઈએ, ત્યારબાદ બધું ઘરનું કામ કરી લઈએ. તો નાસ્તો પાણી કરીને આપણે થોડા ઘણું ઘરનું કામ હતું એ પૂરું કરી લીધું છે અને પોતા બાકી છે કારણ કે લાઇટ વહી ગઈ છે. તો લાઇટ ન આવે ત્યાં સુધીમાં જો આપણે રસોઈ બનાવી લઈએ. આમાં આપણે દાળ મૂકી દીધી છે અને આમાં ભાત મૂકી દીધા છે. બે ધીમા ગેસે થાય છે અને અહીંયા જો આપણે બટેકાનું શાક ને બનાવવાનું છે ને તો આપણે શાકભાજી લઈને બેસી ગયા છીએ. તો આપણી જો દાળ બફાઈ ગઈ છે અને આપણે એને એક અલગ વાસણમાં કાઢી લીધી છે અને જો આપણે આમાં શાક વઘારવા મૂકી દીધું છે, તેલ ને એવું. તો બટેકાનું શાક બનાવવાનું છે તો શાક બનાવી લઈએ. પછી મમ્મી જો કપડાં ધોઈને દાળ બનાવશે, એ મસ્ત બનાવે. એમ તો મને આવડે છે પણ મમ્મી મસ્ત બનાવે. તો મમ્મી દાળ બનાવશે તો આપણે શાક બનાવી લોટને બાંધવાનો છે, એ બાંધીને રાખી દઈએ. અને જો લાઇટ આવી જાય ને તો પહેલાં મારે પોતું કરવા બે વસ્તુ હોય એટલે આપણે બપોર પછી બગડે નહીં. બપોર પછી આપણે બહાર જવું હોય ને તો અચાનક જ જો કે આજ તો કંઈ પ્લાન છે ને પણ નક્કી ન હોય. રવિવાર છે કાં રોહિત જવાનું થાય તો આ ત્યાર છે ને આ ભાઈ જોકે હું તો ત્યારે જ છું, નાહી લીધું છે, માથું વળવાનું બાકી છે, એમને બાંધી લીધું છે. સાક્ષુ એ જો ઉઠીને નાસ્તો પાણી કરી દુકાને વહી ગઈ છે. તો જો આપણે શાકનો વઘાર થઈ ગયો ને તો પહેલાં જોઈએ મરચું તરી લે પપ્પા હાટું. લાઈટ નથી ને એટલે આમ ન મજા આવે, આમ અંધારું અંધારું લાગે છે. આજ પણ રવિવારે કેમી ગઈ, રાતે ગઈ હતી, ગઈ રાતે 15-20 મિનિટ લાગ્યું. જો કે શિયાળો છે ને એટલે વાંધો ન આવે, ગરમી ન થાય. પણ શું કહેવાય આપણે આમ અંધારું અંધારું લાગે. પંખાની ન જરૂર પડે પણ લાઇટની તો જરૂર પડે ને. કચરા પોતાને એવું કંઈ આમ કામ ન થાય આપણે. અમે નાસ્તો કર્યો ને આડાવડું કામ કર્યું, કચરો આવ્યો બસ. બીજું તો કાંઈ પોતા થાય તો એમ થાય કે ઘરનું કામ થયું. પોતા વિના ઓલું લાગે કે કાંઈ કામ જ નથી કર્યું આપણે. ચાલો હવે આપણે રસોઈ બનાવી લઈએ. આવી ગઈ છે તમે જોઈ શકો છો. અને જો આપણે અહીંયા શાકે બનીને રેડી થઈ ગયું છે બટેકાનું. જો થોડુંક રસાવાળું રાખ્યું એમ. અને જો ભાત ને તો બધું તમને ખબર જ છે, ભાતે બની ગયા છે, દાળ મમ્મી વઘારવાના છે. જો શાક બન્યું ને ત્યાં સુધીમાં મેં લોટે બાંધી લીધું છે. તો હવે જો હજી તો 11:15 11:30 જેવું થાય છે. આપણે પેલા પોતું કરી નાખીએ કા રોહિત, એટલે બપોર પછી મારે કાંઈ ઉપાધિ જ નહીં. તો જમીન થોડી વાર હું સારું હાલો તો હું કચરા પોતાને હું કરી લઉં. તો મમ્મીએ જો અહીં દાળ વઘારી નાખી છે, બને હે ધોગે એટલે અડતું નથી. આ આપણી ગઈ મોરી, મને ખાંડવાળી ન ભાવે ને આ ખાંડવાળી છે. અને મેં રોટલી બનાવી નાખી. હાલો તો હવે આપણે જમી લઈએ. હા જમી લો કે વાર છે? જમી લેવું. આપણે જો લાઇટ આવી ગઈ હતી પોતા કરી નાખ્યા છે. પોતા કરીને પછી મમ્મીએ દાળ બનાવી અને મેં રોટલી બનાવી નાખી છે. તો જો હવે અત્યારે વાગવામાં એ ખાવા જેવું થઈ ગયું છે તો હવે જમી લઈએ આપણે. બેસી ગયા છે જમવા. હાલો તમે બધા જમવા. હાલો તો જમી લઈએ આપણે.
તૈયાર થઈ ગયા છે અને અમારે જવાનું છે ધોરાજી પિક્ચર જોવા. કા શકશું? જો અમે મસ્ત એવા તૈયાર થઈ ગયા છીએ. ના ઓલો જવું છે શું જાવ તો ટીશ્યુ પાને તીસુ પા જુનાગઢ ચાચી પિક્ચર પાને જુનાગઢ નથી જતા આપણે સાચી બા આપણે લાલો જોવા જવું હે હું પિક્ચર જોવા જવું છે. પિક્ચર જોજો મોટા બધા ટીવીમાં જોઉં છે ને તાર પિક્ચર. હાલો 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 અમે ગાડીમાં બેસી ગયા છીએ અને ગાડી હાલતી થઈ ગઈ છે અને આપણે જો અમે પાછળ બેઠા છીએ કારણ કે આગળ ને બહુ તડકો આવે છે તો સાક્ષીને આમ તડકો બહુ આંખમાં જ આવતો હતો તો અમે બે પાછળ આવી ગયા. કા શકશો? જો સાક્ષુબેન ને તમે જોઈ શકો છો. હાય કે હાય અમે જાય છીએ ધોરાજી કે ધોરાજીને તો ઓલો એને એમ ચાચી પાને જવું છે. તને એમ કે આપણે જુનાગઢ જાય છે કા ધોરાજી જાય છે દીકા જુનાગઢ નથી જતા. તો રોહિલ જો ગાડી હાકે છે આગળ એકલા એકલા એ ડ્રાઈવર જેવું લાગતું હોય કા આગળ એકલા હાકતા પાછળ બેઠા ડ્રાઈવર જેવું લાગે એવું નથી. જો અહીંયા આગળ હે ને બહુ તડકો આવે છે આગળ જ એટલે સાક્ષીને હે ને આમ આંખમાંથી તડકો આવે છે. જો ચાલો આપણે મળીએ ધોરાજી. થિયેટરમાં તમે જોઈ શકો છો અહીંયા બહુ જ ટ્રાફિક આજે રવિવાર છે ને તો રોહિત બતાવું તો બધી ઉપર અમને તો હાવ આગળ સીટ લઈ લઈ જોવાની મજા નહીં આવે. મોડું થઈ ગયું પહોંચવામાં એટલે બીજું કઈ નહીં. જમીને ફ્રી થઈને આપણે નીકળી જ ગયા હતા તો મોડું થઈ ગયું પહોંચવામાં. હવે જોઈએ જોવાની મજા આવે ને મજા આવતી. મોટી બધી ટીવી એમ કે કેવું મોટું બધું ટીવી છે ને હું સાક્ષુ જો કે હું તો 2-3 વાર આવી હતી. સાક્ષુ પહેલી વાર આવી હતી તો પહેલી વાર આવી ને હમણાં ટીવી ચાલુ થશે એટલે 3:15 નો ટાઈમ છે ને કા એટલે 3-3:15 જેવું તો થઈ ગયું છે 3:15 જેવું એટલે હવે ચાલુ જ થવું જોઈએ 5 મિનિટમાં. હાલો તો અમે પિક્ચર જોઈ લઈએ. અને ગિરનાર તો સાહેબ હિમાલય કરતા બહુ અલૌકિક જગ્યા છે. આજે જુઓ તમને એને મોજ કરાવ મંદિર હજી હમણાં તો હે ને નવું બની ગયું. જો તમે થોડાક વર્ષ પહેલા આવ્યા હોત ને તો તમને જૂનું બધું મસ્ત બતાવો. જોઈ લો. આપણે પિક્ચર પૂરું થઈ ગયું છે અને અમે બેસી ગયા છીએ ગાડીમાં. બારે બહુ જ ટ્રાફિક છે. માંડ અમે ગાડી સુધી પહોંચ્યા. બહુ જ અમે નીકળ્યા તો હવે બીજો રાઉન્ડ છે એટલે બહુ ટ્રાફિક છે. પિક્ચર એટલે પિક્ચર છે શું કરવું. આમ ઇમોશનલ એવું હોય ને તો મને તો આમ જ્યાં જ્યાં એવા સીન હોતા ને ત્યાં મને તો આમ રોવું આવતું હતું બહુ એટલે બહુ. જો તમે કોઈ જોઈ હોય ને તો કમેન્ટમાં કરજો. તો મિત્રો અમે પિક્ચર જોઈને આવી ગયા છે નાસ્તો કરવા. તો અમે પહેલા તો શું ઓર્ડર કર્યું છે, આમ મંચુરિયન નૂડલ્સ છે, પીઝા પણ બને છે, ઓર્ડર કરી દીધો છે. તો આપણે પહેલા સાક્ષીબેનને ખવડાવી લઈએ. કસક
હલો તમારે કે ખાવા છે નૂડલ્સ કે બોલો બધાને હલો નૂડલ્સ ખાવા છે ખાવા હાલો તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ પછી ઘરે જવા માટે નીકળી જઈએ. તો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે અને આપણે જમવાનું તો કાંઈ છે નહીં, નાસ્તો કરીને આવ્યા છીએ અને હું તો જો બહુ થાકી ગઈ છું. આ રોહિણને સાક્ષુને મને નથી લાગતું થાકી ગયા છું. મને તો તમારે આખું જોઈ શકતા હશો નીંદર આવે છે મને બહુ. તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.